Good morning, friends. લેક્ચર નંબર 28માં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોઈ ગયેલા. અત્યાર સુધી આપણે જે ટોપિક જોઈ ગયેલા છે એ દરેક ટોપિકની અંદર આપણે ટેન્સની જરૂરિયાત પડેલી છે અને દરેક ચેપ્ટરના આપણે વિડીયો મૂકેલા છે. એ વિડીયોનું સતત આપણે પુનરાવર્તન રૂપે એ વિડીયોને જોતા રહીશું તો મને લાગે છે ત્યાં સુધી હવે કોઈ તકલીફ પડશે નહીં. પરંતુ જે વિડીયો છે એ તમારે સતત જોતા રહેવું પડશે. આજે આપણે લેક્ચર નંબર 29 છે, એમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ વિશેનો આપણે અભ્યાસ કરીશું. અગાઉના જે બધા લેક્ચરો છે એમાં ટેન્સ આવી જ ગયેલા છે, પરંતુ પુનરાવર્તન રૂપે ફરીથી આપણે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ શીખીએ છીએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાય? જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ ગયા કે રોજિંદી ક્રિયાઓ સૂચવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળમાં બની ગયેલી ક્રિયાઓ છે એને સૂચવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ, અને ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે એ ક્રિયાને સૂચવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય? તો મિત્રો, બોલવાના સમયે, અત્યારે, હાલ, વર્તમાનમાં, અત્યારે હું બોલી રહ્યો છું, અત્યારે હું આ ભણાવી રહ્યો છું, એમ બોલવાના સમયે જે કંઈ ક્રિયા પ્રાણી, મનુષ્ય કે વ્યક્તિ દ્વારા થતી જે ક્રિયા છે એ ક્રિયાને સૂચવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સને મિત્રો પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ તરીકે, પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, સૂચનામાં આપણે 3 માર્ક્સનું જ્યારે પૂછાય છે કે ચેન્જ ધ ટેન્સ, એમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સને બદલે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સમાં જ્યારે ટ્રાન્સફર કરવાનું પૂછાય એ વખતે આપણે આ સિમિલર વર્ડ્સ એટલે કે સિનોનિમ્સ આપણે ધ્યાનમાં રાખવું પડે. કે કન્ટિન્યુઅસ, તો કન્ટિન્યુઅસનો સિનોનિમ્સ થયો પ્રોગ્રેસિવ. પ્રોગ્રેસિવ મીન્સ ચાલુ, તો ચાલુ વર્તમાનકાળ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે જેટલી વખતે આપણે ટેન્સની વાત કરી છે ત્યારે આપણું એસર્ટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, WH ક્વેશ્ચન્સ, આ દરેક ટેન્સમાં આવે છે. અને એની જે આપણે ફોર્મેશનની જે અગાઉ વાતો કરી ગયા છીએ, અગાઉ ભણી ગયા છીએ, એ જ પ્રમાણે આપણે અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ ચાલીશું. તો પુનઃ ફરીથી મિત્રો, બોલવાના સમયે જે ક્રિયા ચાલુ હોય તે ક્રિયાને દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ આને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ કહ્યો છે? કારણ કે આપણે જે કંઈ ક્રિયા કરી રહ્યા છીએ, માનો કે અત્યારે હું ભણાવી રહ્યો છું, અત્યારે હું આ બોલી રહ્યો છું, તે ક્રિયા અપૂર્ણ ક્રિયા કહેવાય. એ પૂર્ણ થઈ નથી. અને અપૂર્ણ ક્રિયા હોવાથી એને આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ એટલે કે ક્રિયા ચાલુ છે તે સૂચવવા આ ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર્મેશન એટલે કે રચના, આપણી એસર્ટિવ સેન્ટેન્સની રચના છે SVO,
જ્યારે શરૂઆતની અંદર બધા લેક્ચરો મેં લીધા છે ત્યારે સતત હું બોલતો આવ્યો છું કે ઇંગ્લિશની આપણી એસર્ટિવ સેન્ટેન્સની રચના છે એ એસવીઓ છે. એસ મીન્સ સબ્જેક્ટ, વી મીન્સ વર્બ એન્ડ ઓ મીન્સ ઓબ્જેક્ટ. એટલે કે એસ, વી અને ઓ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આ સબ્જેક્ટ તરીકે લેક્ચર નંબર 1 ની અંદર વાત કરેલી પ્રોનાઉન્સની, સર્વનામની વાત કરી હતી. એ સર્વનામ અહીંયા આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ અને એ સર્વનામને બદલે એકવચન નામ તેમજ બહુવચન નામ અને એને અનુરૂપ અહીંયા જે દરેક ટેન્સની અંદર જે ફેરફાર થાય છે તે યાદ રાખવાનું. તો અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આ ચાલુ વર્તમાન કાળની અંદર આ સબ્જેક્ટને અનુરૂપ ઇઝ, એમ, આર મૂકવું. એટલે કે સબ્જેક્ટ તરીકે આઈ તો એમ, યુ તો આર, હી, ઇઝ, શી, ઇઝ, ઇટ, ઇઝ, વી, આર, યુ, આર, ધે, આર. અને એક વચન નામ હોય, હી, શી અને ઇટને બદલે એક વચન નામ હોય ત્યારે એને અનુરૂપ ઇઝ અને સબ્જેક્ટ તરીકે ધેને બદલે અહીંયા બહુવચન નામ હોય તો બહુવચનના નામને અનુરૂપ આર. એટલે મિત્રો આ જે ટુ બીના રૂપો છે ફર્સ્ટ લેક્ચરની અંદર બતાવેલા છે. જોઈ લેજો કોઠામાં બધા જ આપણે ટુ બીના રૂપનો અહીંયા કોઠો લખેલો છે. આપ અભ્યાસ કરી ગયા છો. તો કર્તાને અનુરૂપ ઇઝ મને હા પ્લસ હવે આ આઈએનજી વાળું રૂપ. તો આઈએનજી વાળું રૂપ એટલે મિત્રો વર્બ. મેં તમને વાત કરી કે વર્બ્સ આર ધ હાર્ટ ઓફ ઇંગ્લિશ. ક્રિયાપદો છે એ તો ઇંગ્લિશના હૃદય સમાન છે. એટલે કે V1, V2, V3 એ આપણે જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોમાં મૂળ રૂપ જે છે V1 માનો કે go છે એનું V2 went થાય અને gone થાય. તો મિત્રો આ ING વાળું જે રૂપ છે એ ING શું બતાવે છે કે મૂળ ક્રિયાપદની પાછળ ING પ્રત્યય લગાડવાથી એ ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. માટે મૂળ ક્રિયાપદની પાછળ ING પ્રત્યય લાગે છે. ગો તો ગો એટલે જવું, પણ ચાલુ ક્રિયા સૂચવવા માટે ગોઈંગ જઈ રહ્યો છે. તો રાઈટ લખવું ING લાગે છે ત્યારે રાઇટિંગ ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. તો સ્પીક SPEAK સ્પીક બોલવું ING પ્રત્યે લાગે છે ત્યારે સ્પીકિંગ થઈ જાય છે. એટલે ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. એટલે આપણે જે V1 ઇન્ફિનિટિવ વાળા જે ક્રિયાપદો છે એ ક્રિયાપદની પાછળ આપણે ING પ્રત્યય લગાડીશું. માટે ફોર્મેશનમાં શું કહ્યું છે? સબ્જેક્ટ ઇઝ એમ અને આર પ્લસ ING વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો કર્મ તો તમારે ગમે તે પછી હોઈ શકો. તમે જે કંઈ ક્રિયા કરતા હોય એ તમે ક્યાં કરો છો એમાં સ્થળ પણ આવી નિર્દેશ થઈ જતો હોય છે અને અન્ય શબ્દો પણ આવી શકતા હોય છે. માટે આપણે આ ઓબ્જેક્ટ છે. તો એસર્ટિવ સેન્ટેન્સની આ જે રચના છે એ રચનાને આપણે યાદ રાખીશું. તો અહીંયા એસર્ટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ્સ મેં આપ્યા છે કે બિનિતા ઇઝ ધ સબ્જેક્ટ. અહીંયા બિનિતા શું બતાવ્યું છે? એ કરતા લીધું છે. તો હમણાં વાત કરીએ પ્રમાણે આ એકવચન નામ બન્યું તો એકવચનની સાથે શું આવ્યું છે મિત્રો? ઇઝ આવ્યું છે. એટલે બિનિતા ઇઝ
ગોઈંગ, આ મૂળ ક્રિયાપદની પાછળ આઈએનજી આવ્યું કે બિનિતા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ. બિનિતા અત્યારે શાળાએ જઈ રહી છે. જઈ રહી છે એટલે કે એની ક્રિયા જવાની ચાલુ છે, માટે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઇઝ એમ આર આઈએનજી. સેકન્ડ સેન્ટેન્સ, માય સિસ્ટર ઇઝ કુકિંગ ઇન ધ કિચન. મારી બહેન છે રસોડામાં રાંધી રહી છે. ટુ કુક, જેમ ટુ ગો છે એમ ટુ કુક. કુક એટલે રાંધવું. આઈએનજી પ્રત્યે લાગી એટલે એની ક્રિયા ચાલુ છે, રાંધવાની ક્રિયા છે એ ચાલુ બતાવી કે માય સિસ્ટર ઇઝ કુકિંગ ઇન ધ કિચન. નેક્સ્ટ, સી કોમા અલ્પવિરામ, ધ બસ ઇઝ કમિંગ. ધ બસ ઇઝ કમિંગ. તો અહીંયા મૂળ રૂપ શું થાય છે મિત્રો? આ કમ એટલે આવવું, અને એની ક્રિયા ચાલુ બતાવવા માટે અહીંયા આઈએનજી પ્રત્યે લાગ્યો છે. તો આઈએનજી માં વિચારવા જેવું છે કે અહીંયા ઈ નો લોપ કરી નાખ્યો છે અને પછી આઈએનજી પ્રત્યે લાગ્યો છે કે ધ બસ ઇઝ કમિંગ. જુઓ, બસ આવી રહી છે. તો મિત્રો અહીંયા આ આઈએનજી પ્રત્યેની જે વાત કરી છે એમાં અહીંયા ગોની પાછળ ડાયરેક્ટ આઈએનજી લાગી ગયો છે. કુકમાં પણ સીધો જ આઈએનજી પ્રત્યે લાગી ગયો છે. જ્યારે અહીંયા આનું મૂળ ક્રિયાપદ છે એ કમ થયું છે અને એ કમનો આઈએનજી લગાડતી વખતે આ ઈ નો લોપ કરી અને આઈએનજી પ્રત્યે લાગ્યો છે. તો મિત્રો અહીંયા નવું થિંકિંગ કરવાનું, આપણે વિચારમાં મૂકી દે એ અહીંયા પ્રશ્ન આવી જાય છે કે મૂળ ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે લગાડવો ખરો, પણ એ આઈએનજી પ્રત્યે લગાડવાના આપણે હવે નિયમો ધ્યાનમાં રાખવા આવશે. તો આઈએનજી પ્રત્યે ક્યારે લગાડવો એ આપણે લઈએ પછી. એ પહેલાનું આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ છે લિસન, સાંભળો. જેવું લિસન કહેવામાં આવે કે લિસન, સાંભળો, ત્યાં તરત જ ક્રિયા ચાલુ થઈ જાય છે. અહીંયા સી વપરાયું છે. સી, જુઓ. તો આપણી જોવાની તરત જ ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. એટલે આ સી અને લિસન જે શબ્દો છે એ વ્યક્તિ અથવા તો પ્રાણી એની ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ માટે અહીંયા આ શબ્દનો ઉપયોગ થયો છે. તો અહીંયા છે લિસન, મનર ઉદાસ ઇઝ સિંગિંગ ધ ફાઇન ગઝલ. સાંભળો, મનર ઉદાસ એ સુંદર ગઝલ ગાઈ રહ્યા છે. સુંદર ગઝલ ગાઈ રહ્યા છે. તો સિંગ એટલે ગાવો. આપણો અહીંયા મૂળ ક્રિયાપદ છે, ઇન્ફિનિટિવ છે, એ સિંગ છે. અને ક્રિયા ચાલુ નિર્દેશ કરવા માટે શું લાગી ગયું છે? અહીંયા સીધો આઈએનજી પ્રત્યે લાગી ગયો છે. તો લિસન, મનર ઉદાસ ઇઝ સિંગિંગ અ ફાઇન ગઝલ. સાંભળો, મનર ઉદાસ છે, સુંદર ગઝલ ગાઈ રહ્યા છે. તો મિત્રો આ 5 સેન્ટેન્સ આપણે શીખવાથી આપણને ના આવડે. આ અનેક આપણે ઉદાહરણો છે, એ અનેક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરવો પડશે. પરંતુ અહીંયા આ સી અને લિસન જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ ઓળખ માટે કરેલો છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એની ઓળખ માટેના જે ક્લુઝ છે એ ક્લુઝ કયા છે? તો અહીંયા નાઉ વપરાયો છે. તો જુઓ, બિનિતા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ. તો અહીંયા નાઉ મીન્સ હમણાં, અત્યારે, એ વર્તમાનમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. તો નાઉની જેમ ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરવા માટે બીજા શબ્દો છે એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ એટલે અત્યારની ક્ષણે, હમણાં, સ્ટીલ જેવા આ સમયદર્શી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એ
આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ક્લ્યુઝ આપેલા છે, સિમ્પલ પાસ્ટ ટેન્સના પણ આપેલા છે, સિમ્પલ ફ્યુચર ટેન્સના પણ આપેલા છે. એમ અહીંયા આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના ક્લ્યુઝ ઓળખ છે. નાઉ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, સ્ટીલ, અને સાથે સાથે આ વાક્યને આપણે અંતે પણ વાપરી શકીએ છીએ. અહીંયા જો આ વાક્યને અંતે વાપર્યો છે એમ આ શબ્દો જે છે એનો ઉપયોગ આપણે વાક્યની અંતે કરીએ છીએ. જ્યારે વાક્યની શરૂઆતમાં આ સી, વોચ, લુક, હિયર, આ લિસન જેવા જે શબ્દો છે એ શબ્દો આપણે વાક્યની શરૂઆતમાં પ્રયોજી શકીએ છીએ. અને આ જે શબ્દો છે એ શબ્દો એ વ્યક્તિ અથવા તો પ્રાણીની ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. એટલે એ શબ્દો છે એ તમારે લક્ષમાં રાખવા પડશે. ક્યારે? કે જ્યારે આપણે ક્રિયાપદની ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય છે એ વખતે આપણે વાક્યને બરાબર વાંચવું પડશે, એનો અભ્યાસ કરવો પડશે. અને અભ્યાસ કર્યા પછી એ ક્રિયા કયા કાળનો નિર્દેશ કરે છે અને એ કયા કાળની નિર્દેશ કરે છે ત્યાર પછી તમારે આ મૂળ ઇન્ફિનિટિવ જે છે એ ઇન્ફિનિટિવનું આપણે આ કર્તાને અનુરૂપ અને કાળને અનુરૂપ આપણે ક્રિયાપદનું યોગ્ય ફોર્મ, યોગ્ય રૂપ છે એ મૂકવામાં પરીક્ષામાં પૂછાશે. તો અહીંયા આ એસર્ટિવ સેન્ટેન્સની વાત ઇઝ ગોઈંગ, ઇઝ કમિંગ અને ઇઝ કુકિંગ, ઇઝ સિંગિંગ. તો અગાઉ વાત કરીએ કે આઈએનજી પ્રત્યે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે લગાડવા માટેના આપણા નિયમો ધ્યાનમાં રાખવા પડશે. અને એ કયા નિયમો છે મિત્રો? એક, આઈએનજી પ્રત્યે લગાડવા માટેનો પહેલો નિયમ છે જે મિત્રો તમે 5, 6, 7, 8, 9 આ અભ્યાસ કરીને આવી ચૂકેલા છો. ફક્ત પુનરાવર્તન કરવાની જરૂર છે મિત્રો, કારણ કે આ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ 5મા ધોરણથી આવે છે. તો આઈએનજી પ્રત્યય લગાડવા માટેના આપણે પુનરાવર્તન માટે ફરીથી અભ્યાસ કરી લઈએ. તો પહેલો નિયમ છે કે મૂળ ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લગાડો. મૂળ ક્રિયાપદની પાછળ. એક ફોર એક્ઝામ્પલ, ગો તો શું થયું? ગોઈંગ. ટુ સિંગ તો આ સિંગિંગ. 3 પ્લે તો શું થયું? પ્લે. તો આ પહેલો નિયમ છે. આપણે જે ક્રિયાપદોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને મેં તમને યુઝફુલ વર્બ્સની જે વાત કરી હતી એ યુઝફુલ વર્બ્સમાં મૂળ ક્રિયાપદો જે છે એ મૂળ ક્રિયાપદોની પાછળ આઈએનજી લગાડવાનો પહેલો નિયમ. જ્યારે બીજો નિયમ છે કે મૂળ ક્રિયાપદની પાછળ જો ઈ આવેલો હોય તો એ ઈનો લોપ કરી નાખો. એટલે કે ઈને કાઢી નાખીને આપણે આઈએનજી પ્રત્યય લગાડો. આ કમ છે તો ઈ છે કે ઈને કાઢી નાખીને આઈએનજી પ્રત્યય લગાડી દીધો. એ જ રીતે મિત્રો ડાન્સ છે તો આ ડાન્સમાં આ ઈનો લોપ કરી નાખી એટલે કે કાઢી નાખી અને પછી આઈએનજી પ્રત્યય. તો જે મૂળ ક્રિયાપદો છે એ મૂળ ક્રિયાપદોની પાછળ ઈને લોપ કરી કાઢી નાખી અને આઈએનજી પ્રત્યય લગાડો. જ્યારે આપણે આપણો ત્રીજો નિયમ છે કે કેટલાક જે મૂળ ક્રિયાપદો હોય અને એ મૂળ ક્રિયાપદોની પાછળ એક ફોર એક્ઝામ્પલ રન
રન એટલે દોડવું. તો અહીંયા આ રનને ક્રિયા ચાલુ બતાવવા માટે આપણે શું કરીશું? આ રનિંગ કરીશું. શું કરીશું? આ રનિંગ કરીશું. એટલે શું થયું? આપણે નિયમ ધ્યાનમાં રાખવો પડે કે મૂળ ક્રિયાપદની પાછળ વ્યંજન આવેલો હોય અને એ વ્યંજનની પૂર્વે જો સ્વર આવેલો હોય તો છેલ્લા વ્યંજનને આ બેવડાવી અને આપણે આઈએનજી પ્રત્યે લગાડવું. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાના છે. આઈએનજી પ્રત્યેના આ 3 નિયમો છે. એ 3 નિયમો આપણને આવડવા જોઈએ. નહીતર આપણને આ જો નિયમોનો ખ્યાલ ના હોય અને ફક્ત આઈએનજી વાળું રૂપ મૂકી દેવું તો મૂળ ક્રિયાપદની પાછળ ગમે તે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે જો લગાડીએ તો એ ખોટું પડે. એટલે આઈએનજી પ્રત્યે લગાડવા માટેના આ 3 નિયમો ફરીથી કેટલાક ક્રિયાપદો છે કે જેમાં સીધો આઈએનજી પ્રત્યે લાગે છે. ગો, ગોઈંગ, સિંગ, સિંગિંગ, પ્લે, પ્લે. બીજો નિયમ થયો આપણો કે કેટલાક મૂળ ક્રિયાપદોની પાછળ ઈ આવેલો હોય તો એ ઈને કાઢી નાખી અને પછી આઈએનજી પ્રત્યે લગાડો. જેમ કમ, કમિંગ, ડાન્સ, ડાન્સ. ત્રીજો નિયમ, મૂળ ક્રિયાપદની પાછળ વ્યંજન હોય અને એ વ્યંજનની પૂર્વે સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવી અને આપણે આઈએનજી પ્રત્યે લગાડવું. રન તો રનિંગ, ડબલ એન થઈ ગયું. એ જ રીતે આપણું કટ, સીયુટી કટ, કટ એટલે કાપવું, તો કટમાં પણ સીયુ ડબલ ટી આઈએનજી કટિંગ. એ જ રીતે પુટ, તો પુટ, ધ્યાનમાં રાખો મિત્રો, પીયુટી પુટ, તો પુટિંગ. આ નિયમો આપણે ધ્યાનમાં રાખવાના છે મિત્રો. અને આ દરેક કન્ટિન્યુઅસ ટેન્સમાં ધ્યાન રાખવા પડશે. જેમ અત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ છે, એ જ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ છે. એની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ છે. તો એ 3 ટેન્સની અંદર આપણે આ મૂળ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવા માટે આ નિયમો ધ્યાનમાં રાખવા પડશે મિત્રો. તો આપણી આ એસર્ટિવ સેન્ટેન્સની રચના છે એ સબ્જેક્ટ, ઇઝ, એમ, આર, આઈએનજી વાળો રૂપ અને પ્લસ આ ઓબ્જેક્ટ. તો મિત્રો અહીંયા આ એસર્ટિવ સેન્ટેન્સમાં આપણે આટલી વાત છે એને ધ્યાનમાં રાખીશું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે વધારે મોર ઉદાહરણનો આવતીકાલે આપણે એનો ઉપયોગ જોઈશું. નેક્સ્ટ 29 પછી 30 લેક્ચર આવશે, એમાં એસર્ટિવ સેન્ટેન્સના આપણે વધુ ઉદાહરણો જોઈ અને એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.